नवसारी शहर में स्मार्ट मीटर परियोजना को गति देने के उद्देश्य से दक्षिण गुजरात विद्युत कंपनी के नवसारी उप विभागीय कार्यालय द्वारा शहर के प्रथम नागरिक एवं महापौर अशोक भाई धोराजिया के निवास स्थान पर स्मार्ट मीटर स्थापित किया गया। इस अवसर पर महापौर अशोक भाई धोराजिया ने शहर के सभी पार्षदों, उनके वार्ड के निवासियों, विभिन्न संगठनों के सदस्यों तथा नवसारी की जनता से स्मार्ट मीटर लगवाने की अपील की। उन्होंने कहा कि स्मार्ट मीटर बिजली की खपत संबंधी अधिक पारदर्शिता और सटीक जानकारी प्रदान करने वाला एक आधुनिक उपकरण है। दक्षिण गुजरात विद्युत कंपनी के अधिकारियों ने बताया कि जहां कहीं भी स्मार्ट मीटर को लेकर लोगों में भ्रम या विरोध देखने को मिलता है, वहां कंपनी की विशेष जनसंपर्क पीआर टीम पहुंचकर लोगों को स्मार्ट मीटर के लाभों और उसके कार्यप्रणाली के बारे में जानकारी देती है। समझाने के बाद अधिकांश उपभोक्ता स्मार्ट मीटर लगाने के लिए सहमत हो जाते हैं। अधिकारियों ने आगे बताया कि स्मार्ट मीटर सामान्य डिजिटल मीटर की तरह ही कार्य करता है, लेकिन इसमें एक अतिरिक्त सुविधा होती है जिसके माध्यम से मीटर और बिजली कंपनी के बीच सीधे सूचनाओं का आदान प्रदान संभव हो पाता है। यह मीटर किसी भी प्रकार से तेज नहीं चलता और नहीं उपभोक्ताओं को अतिरिक्त बिजली बिल देना पड़ता है। एचजी पटेल, नायब इंजीनियर, जलालपुर सब डिविजन, डीजीवीसीएल नवसारी सिटी डिविजन છે। હવે આપનો એક પ્રશ્ન હતો કે ગ્રાહક ફાસ્ટ છે એ બાબતે રજૂઆત કરે છે। હવે મારે ગ્રાહકોને પણ અપીલ છે એ બાબતે કે આપણે લગાવીએ પછી આપણે બોલીએ એ બરોબર છે, પણ લગાવવા પહેલા જ આપણે કોઈના ધ્યાન દોરાયા પછી આપણે બોલીએ કે આ ફાસ્ટ મીટર છે એ વાજબી નથી, બરાબર। હવે મારે એવું કેવું છે કે અત્યાર સુધી જે સાહેબે કીધું છે કે આપણા નવસારીની 18,000 જેટલી મીટર્સો સિંગલ ફેઝ, થ્રી ફેઝ, ઇન્ડસ્ટ્રીયલ, કમર્શિયલ, પહેલા તમે જીઆઈડીસીથી શરૂઆત કરી હતી, જે જીઆઈડીસીમાં બધા ગ્રાહકો જેમનું દરરોજનું બિલ 1,000 રૂપિયાથી પણ વધારે આવે છે, બરાબર, એમની કોઈ ફરિયાદ નથી આવી। પ્લસ કે નાના ગ્રાહકોને કોઈકને ફરિયાદ હોય છે કે આ ફાસ્ટ આવે છે જેને કારણે બિલો વધારે છે, એવી જે ગેરસમજો છે ને, તો એને દૂર કરવા માટે કંપનીએ એક ચેક મીટરનો પણ ઓપ્શન રાખેલો છે। ચેક મીટર એટલે કે આપણું જે મીટર્સો જે એક્ઝિસ્ટિંગ છે હાલમાં, એની સાથે આપણું નવું મીટર, એ બેનું કમ્પેરિઝન, બરાબર, કે જેથી કરીને આપણને ખ્યાલ આવે। હવે ડીજીવીસીએલના નવસારી સિટી ડિવિઝનની અંદર લગભગ 100 થી પણ વધારે ચેક મીટરો ઉપર આવી ટ્રાયલ લેવાય છે। કોઈ મીટરમાં એવું કોઈ શું કહેવાય ફાસ્ટ મીટર છે કે ડિફરન્સ આવ્યો છે યુનિટનો, એવું કશું કંઈ જોવા મળ્યું નથી અત્યાર સુધીમાં આ બાબતે। એટલે શું છે, ઘણી વખત ગ્રાહક બીજા કોઈના કહેવાથી અણસમજથી જરાક મિસગાઈડ થાય છે। એટલી મારે ગ્રાહકોને અપીલ છે કે એવું આપણે લગાવ્યા પછી હોય તો પણ કંપનીને કહી શકો છો કે મારું વધારે આવે છે। તો હવે તો શું છે કે એની અંદર જ ફેસિલિટી અવેલેબલ છે મીટર્સની અંદર કે તમે ડીજીવીસીએલ એન્ડ્રોઈડ ફોન, આઈફોન કે આઈઓએસ કોઈ પણ ફોન હોય, ડીજીવીસીએલ સ્માર્ટ મીટરની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો પોતાના ફોનની અંદર, બરાબર છે। હવે પોતાના ફોનની અંદર ડાઉનલોડ કર્યા પછી એનું લોગિન કરીને એક્સેસ પાસવર્ડ લઈ લે ગ્રાહક, એટલે શું થશે કે દરરોજનો એનો ડેટ વાઇઝ, માનો કે આજે 4 તારીખ છે, 5 તારીખ, 6 તારીખ, 7 તારીખ, બરાબર, એ આખા મહિનાના 30 દિવસ સુધીનું એનું દરરોજનું રીડિંગ એ જોઈ શકે જે ફોનની અંદર, જે બરાબર કે આજે 4 તારીખે આટલા યુનિટ વાપર્યા, 5 આટલા। હવે માનો કે એ પહેલા નહીં હતું, બરાબર ને, જૂના મીટર્સમાં, ને આ નવા મીટર્સ આ એક ફીચર્સ એડ થયું, એનાથી ગ્રાહક અને કંપની વચ્ચે ટ્રાન્સપરન્સી વધી ગઈ છે। કે પહેલા એવો ફરિયાદ આવતી કે ભાઈ મારું મીટર ફાસ્ટ ફરી ગયું, ગ્રાહકને ક્યારે ખબર પડે કે 30 દિવસ પછી પડે। હવે કેવું છે કે આ તમને ડેલી જ તમે મોનિટર કરી શકો છો। માનો કે કોઈક વખત તમને એવું લાગે છે કે આજે કંઈક વધારે ફર્યું, તો ગ્રાહકને ખુદને ખબર છે કે મારે આજે કામવાળા આવ્યા છે, પ્લમ્બર આવ્યો છે, મિસ્ત્રી આવ્યો છે, કામ કરે છે, એને લીધે કદાચ યુનિટનો કન્ઝપ્શન વધી ગયો છે, ઓટોમેટિક ખ્યાલ આવે, બરાબર છે। એટલે આ એક મોસ્ટ સારામાં સારો બેનિફિટ છે કે ગ્રાહક અને કંપની વચ્ચેની એકદમ ટ્રાન્સપરન્સી, બરાબર છે। પણ એને ખોટી રીતે અલગ રીતે લેવામાં આવ્યું કોઈક વખત કોઈ ગ્રાહકથી કે આ રીતે આવું હોઈ શકે છે, બાકી એ ભ્રમિત થવાની જરૂર નથી। ઓકે જી। આજરોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની નવસારી સિટી દ્વારા નવસારી શહેરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી અશોકભાઈ ધોરાજીને ત્યાં અમે સ્માર્ટ મીટર લગાવ્યા અમારી ટીમ આવી છે અને એમને ત્યાં સ્માર્ટ મીટર આજે રોજ પ્રસ્થાપિત કર્યું છે। અને મેયર શ્રી દ્વારા એમના કોર્પોરેટરને, તમામ કોર્પોરેટરને, એમના સંગઠનના સભ્યોને તથા વોર્ડમાં દરેક વોર્ડમાં રહેતા નાગરિકોને સ્માર્ટ મીટર લગાવવા માટેની એક અપીલ કરી છે।